પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ યોજાયો। આજથી 50 વર્ષ પૂર્વે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારે દેશમાં કટોકટી લાદી હતી। કાયદો વ્યવસ્થા, મીડિયા અને વાણી સ્વતંત્રતાના અધિકારોનું હનન થયું। એ કાળા દિવસોને યાદ કરવા અને નવી પેઢી એ કાળને જાણી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું। કટોકટી સામે શરૂ થયેલા નવનિર્માણ આંદોલનમાં વડોદરાની ભૂમિકા પણ મહત્વની। વડોદરાના મકરંદ દેસાઈએ વેશપલટો કરી લંડન જઈ દેશના હાલ સમગ્ર વિશ્વ સમક્ષ મૂક્યા હતા। આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મકરંદ દેસાઈના સુપુત્ર અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુ રોકડિયા અને ચૈતન્ય દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના મેયર પિંકીબેન સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને શાસક પક્ષના નેતા મનોજ પટેલ તેમજ દંડક શૈલેષ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી કમિશનર ગંગાસિંહ સહિત અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમના મુખ્ય લખતા કાયદાવિદ તુષારભાઈએ 21 માર્ચની કટોકટીના દેશવ્યાપી દુષ્પરિણામોનું વર્ણન કર્યું। કાર્યક્રમને અંતે તમામ મહાનુભાવોએ સંવિધાનની હત્યાના આ કાળા દિવસને યાદ કર્યો હતો। 25 જૂન આજથી 50 વર્ષ પહેલા દેશના લોકતંત્રના ઇતિહાસની એક કલંકિત ઘટના તત્કાલીન સરકાર અને વડાપ્રધાનશ્રીની સત્તા લાલસા તથા સરમુખત્યાર માનસિકતાના પરિણામે બની હતી। દેશના માર્ગદર્શક એવા આપણા સંવિધાનને ગળે ટૂંપો દેવાનો કલંકિત કાલખંડ કટોકટી લાગુ કરીને તેમણે કર્યો। આજે એ સંવિધાન હત્યા દિવસને 50 વર્ષ પૂર્ણ થયા છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વેશ પલટો કરીને સંવિધાનની રક્ષા માટે સતત કામ કર્યું હતું અને એ સમયની સરપિતાઓનું તેમના જેલવાસ દરમિયાન અવસાન થયું હતું, તો પણ તેમની અંતિમ ક્રિયા માટે તેમને છોડવાના નહીં એવી નિર્દયતા આ સરકારે બતાવી હતી। લોકશાહીનો અવાજ દબાવીને નાગરિકોના મૂળભૂત અધિકારને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને નાગરિકોને લાગતું હતું કે રાત્રે ગમે ત્યારે પોલીસ આવી અમારી ધરપકડ કરશે। એવા વાતાવરણમાં પણ આપણા દેશના નાગરિકો પોતાના સામર્થ્ય અને શક્તિનો પરચો બતાવ્યો હતો। લોકતંત્રમાં લોકોની આસ્થા વધે, સંવિધાનનું મહત્વ સમજાય, દેશની જનતા તથા આવનારી પેઢીઓને ખ્યાલ આવે કે સત્તાની ભૂખને કારણે સંવિધાનને કચડીને લોકતંત્ર પર કેવી રીતે પ્રહાર કરવામાં આવ્યા તે જાણવા સમજવાનો આજનો અવસર છે। આ કલંકને આજે એટલા માટે યાદ કરવું પડે કે તે સમયે ભારતની સ્થિતિ અને હાલની સ્થિતિનો ભેદ આજની અને આવતીકાલની પેઢી સુપેરે સમજી શકે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં અમૃતકાળમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે બે જુદા જુદા ભારતને સમજવા ખૂબ જ જરૂરી છે। કટોકટીનું ભારત એવું હતું કે જેમાં પરિવાર સર્વોપરી હતો, નાગરિકોના હકો છીનવી લીધા હતા અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાન સેવક તરીકે સતત લોકોનું જીવન ઉન્નત બનાવવાના ભારતની આજની ને આવતીકાલની પેઢી આ સંવિધાન હત્યા દિવસથી પરિચિત થાય, ભવિષ્યમાં આવી કોઈ કલંકિત ઘટના દેશના લોકતંત્ર ઇતિહાસમાં ન બને। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ માટે આ વર્ષ ખૂબ મહત્વનું પણ છે। આ વર્ષે બંધારણ સ્વીકારના 75 વર્ષ, સરદાર સાહેબની જન્મ જયંતિના 150મું વર્ષ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મ જયંતિ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ। સાથે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં દેશમાં કટોકટી લાગુ કરવાના કલંકિત અધ્યાયને પણ આજે 50 વર્ષ થઈ રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સંવિધાન એ આપણા માટે આર્ટિકલ્સનું કમ્પાઇલેશન નથી, પણ આપણે સરકાર માટે નીતિ નિર્ધારણમાં રોજિંદા કામો માટે દીવાદાંડી છે। એવા દીવાદાંડી સમાન સંવિધાનની હત્યા કરીને તત્કાલીન સરકારે તાનાશાહી માનસિકતાથી દેશને અંધકારમાં ધકેલવાનું મહાપાપ કર્યું હતું।
આ નિર્ણય ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો. કટોકટીના કલંકિત દિવસોમાં બંધારણના આત્માને કચડી નાખવામાં આવ્યો અને દેશના સમાચાર માધ્યમોને દબાવી દેવામાં આવ્યા. અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી. દેશના મહાપુરુષ અને વિરોધ પક્ષના અનેક નેતાઓને જેલ અને આજે ભારતમાં વડાપ્રધાન સંવિધાનને નતમસ્તક થઈને લોકોની આકાંક્ષાઓ પૂરી કરી રહ્યા છે. દેશ હિત સર્વોપરી અને સંવિધાન પ્રત્યે સન્માનનો ભાવ નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે કે જેમણે દેશ હિત માટે સંવિધાનની રક્ષા કરી છે. જ્યારે દેશમાં સંવિધાનના 25 વર્ષ થયા ત્યારે તત્કાલીન વડાપ્રધાન અને સરકારે સંવિધાનની હત્યા જ કરી નાખી અને દેશમાં આપાતકાલ લાદી દીધો હતો. સંવિધાનના 60 વર્ષ પૂરા થયા ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં હાથીની અંબાડી ઉપર સંવિધાન મૂકી ગૌરવ યાત્રા કાઢી હતી. દેશમાં કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ સંવિધાનનું આવું ગૌરવ કર્યું હોય તો તે આદરણીય મોદી સાહેબે કર્યું છે. આ જ ફરક છે એમના અને મોદી સાહેબના સંસ્કારમાં. આજના જે કાર્યક્રમ છે એ દેશભરમાં અને રાજ્યભરમાં અલગ અલગ સ્થળોમાં એની આયોજન કરવામાં આવી રહ્યા છે અને રાજ્ય કક્ષાનો કાર્યક્રમમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી પણ આપણા સાથે જોડાવાના છે. આ જ કાર્યક્રમમાં આજે અહીંયા પધારેલ તમામ ટીમ બીએમસીના મેમ્બર્સને હું સ્વાગત કરું છું. સાથે સાથ આપણે મુખ્ય મહેમાન શ્રી મુખ્ય દંડક શ્રી ગુજરાત વિધાનસભા શ્રી બાલુભાઈ શુક્લા સાહેબને હું આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. સાથે સાથ વડોદરાના પ્રથમ નાગરિક અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી પિંકીબેન સોની મેડમને પણ હું આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. 25 જૂન 1975ના રોજ દેશમાં જે 21 મહિનાની ઇમરજન્સી લાગુ કરવામાં આવી અને આ ઇમરજન્સી એ તત્કાલ પીએમ ઇન્દિરા ગાંધીના કહેવા પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે આ ઇમરજન્સીના ઓર્ડર પર સિગ્નેચર એટલે કે હસ્તાક્ષર કર્યા. આ પછી ઇન્દિરા ગાંધીજીએ રેડિયો ઉપર ઇમરજન્સીની જાહેરાત કરી અને ખરા અર્થમાં પોતાની સરમુખત્યારશાહીના દર્શન સમગ્ર દેશને કરાવડાવ્યા. ત્યારે ભારતીય લોકશાહીની આત્માનું ખરા અર્થમાં ગળું દબાવી દેવામાં આવ્યું હતું અને લાખો લોકોને કોઈ જ કારણસર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ પણ દબાવી દેવામાં આવ્યો. એ અંધકારમય સમય હતો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષે સાંસદના પ્રથમ સત્રમાં જ શપથ ગ્રહણ દરમિયાન સંવિધાનની નકલ હાથમાં લઈ અને શપથ ગ્રહણ કરનાર એ કોંગ્રેસી નેતાઓને જડબાતો જવાબ આપ્યો અને કહ્યું હતું કે ઇમરજન્સી લાદનારાઓએ આ સંવિધાન પ્રત્યેના પ્રેમનો દેખાડો કરવાનો કે પછી પ્રેમ દર્શાવવાનો કોઈ અધિકાર જ નથી. ઇતિહાસને જે જાણતા નથી, ઓળખતા નથી, એને ઇતિહાસ ક્યારેય માફ કરતો નથી. આ ઐતિહાસિક દિવસની ક્ષણોના અમે તો સાક્ષી પણ છીએ, મંચના કેટલાક મહાનુભાવો પણ છે. પણ એ વાત કરતા મને જે ખાસ બોલાવ્યો છે કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં વાત કરવાની, તો હત્યાની જ્યારે વાત આવે તો હત્યા આઈપીસીમાં 300 કહેવાતી હતી, અત્યારે ભારતીય ન્યાય સંહિતામાં 100મી કલમ, એ મનુષ્યવધની કલમ હોય તો આજીવન કેદ થાય. 127 એટલે રોંગફુલ કન્ફાઇનમેન્ટ હોય તો 5 વર્ષ, ફોર્સ હોય તો 3 વર્ષ, એબડક્શન 138 હોય તો પણ 3 વર્ષ. આ તો માણસની વાત થઈ. પશુની પણ જો હત્યા થાય ને તો 5 વર્ષ તો દંડ છે અને ક્રિમિનલ ટ્રેસમાં આ બધી જ કલમનો એક સાથે એક જ વ્યક્તિના હિતાર્થે ઉપયોગ થયો અને તે આ સંવિધાનની હત્યા. એક વ્યક્તિની હત્યા માટે આ કાયદો અને અમારી કોર્ટ કેટલી સજાગ છે એની ઉપર આ સંવિધાન. આ સંવિધાન એટલે શું? 21 મહિનાથી વધારે 120
ભારત દેશના તજજ્ઞો, વિદ્વાનો, પ્રતિષ્ઠિત લોકોએ ભેગા થઈને પાર્લામેન્ટની ડિબેટ કરી અને ડિબેટના આધારે એક મુસદ્દો તૈયાર થયો, એ સંવિધાન. 12 જૂન 1975 અલ્હાબાદ હાઈકોર્ટમાં રાજમોહન રાય વર્સેસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશ નો કેસ થયો. ઇન્દિરા ગાંધીથી જે પરાજિત થયા હતા તે સભ્યએ કોર્ટમાં રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ પ્રમાણે પિટિશન ફાઇલ કરી અને આચારસંહિતાનો ભંગ કર્યો છે અને આ ચૂંટણી જીત્યા છે, માટે એમને ડિસ્કોલિફાય કરો. વિશ્વની અંદર આપણે કોઈ પણ વિકસિત રાષ્ટ્રને પણ લઈએ તો હંમેશા એ વિકસિત રાષ્ટ્ર ઉપર થનાર જે કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હોય તેઓ હંમેશા એક સ્મારક બનાવી અને એનાથી ઘણું શીખતા હોય છે. એવી જ એક ઘટના કે જે સંવિધાન હત્યા દિવસ આજથી 50 વર્ષ પહેલાં માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને સંવિધાનને તોડી મરોડીને કયા પ્રકારે સમગ્ર દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને આ કટોકટીની અંદર સંવિધાનના મૂલ્યોને બચાવવા માટે તત્કાલીન તમામ નેતાઓ કે જેના પણ આપણે કહી શકીએ કે રૂટ્સ ગુજરાતથી જ્યારે જોડાયેલા હોય એવા તમામ નેતાઓ અને એમણે સાથે મળી અને આ સંવિધાનને બચાવવા માટેના ત્યારે પ્રયાસ કર્યા. તેઓને જેલમાં પણ મૂકવામાં આવ્યા, તેમના ઉપર યાતનાઓ પણ ગુજારવામાં આવી અને હાલના આપણા વડાપ્રધાન કે જેમણે આ સંવિધાન હત્યા દિવસનું એક આ દિવસ આપ્યો છે, એમણે તત્કાલીન સમયે RSSના પ્રચારક તરીકે પણ ઘરે ઘરે પત્રિકાઓ વહેંચી અને કયા પ્રકારે લોકોને આ બાબતે માહિતગાર કરવાનું જ્યારે કાર્ય કર્યું હતું ત્યારે આજે સંવિધાનના મૂલ્યોને બચાવવા ખૂબ જ જરૂરી છે. આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ યુવા મિત્રો, વિદ્યાર્થીઓ અને વડીલોની સમક્ષ આ ઘટનાને યાદ કરી અને સાથે સાથે કેમ વિકસિત ભારત માટે પણ સંવિધાનનું સંરક્ષણ મહત્ત્વપૂર્ણ છે એ બાબતની સમગ્ર મહાનુભાવે વાત મૂકી. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન અને તમામ મહાનુભાવો સાથે મળી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ વર્ચ્યુઅલી અમે સૌએ સાંભળ્યા છે અને તમામે સાથે મળી અને આગામી વર્ષોની અંદર સંવિધાનને સંરક્ષિત કરવા માટે એક પ્રણ લીધું હતું. આજથી 50 વર્ષ પહેલાં ભારત દેશમાં 25 જૂન 1975ના રોજ બંધારણની કલમ 352નો ઉપયોગ કરીને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજી દ્વારા દેશમાં જ્યારે કટોકટી નાખવામાં આવી ત્યારે આને સતત 21 મહિના સુધી ચાલેલી આ સંઘર્ષ યાત્રામાં દેશના લાખોની સંખ્યામાં નાગરિકોને જેલમાં નાખવામાં આવ્યા અને લોકશાહીની ચોથી જાગી રહેવા મીડિયાનો અવાજ કચડી નાખવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા. નાગરિકોના તમામ મૂળભૂત અધિકારીઓ જ્યારે આંચકી લેવામાં આવ્યા એવા ગોધારા દિવસને આજે જ્યારે 50 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આખા દેશભરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર થકી કટોકટીના કાળા દિવસને યાદ કરીને ભવિષ્યમાં કોઈ દિવસ આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે થઈને બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા. તે ખૂબ આનંદની વાત છે. આપના માધ્યમથી આજનો દિવસ એ તમામ નાગરિકો યાદ રાખે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આપણે બધા કટિબદ્ધ થઈએ, આ જ પ્રાર્થના.